આજે આપણે અમેરિકાના ઇમિગ્રેશન કાયદામાં આવેલા એક ખૂબ જ મોટા બદલાવ વિશે વાત કરવાના છીએ. જે અમેરિકામાં રહે છે તેને જાણવા ખૂબ જરૂરી છે. ખાસ કરીને એવા ભારતીયો માટે મહત્વના છે જેઓ ગ્રીન કાર્ડની વર્ષોથી ત્યાં રાહ જોઈ રહ્યા છે અને નથી મળી રહ્યું. અમેરિકાની એક કોર્ટે અત્યંત મહત્વનો ચુકાદો આપતા સ્પષ્ટ શબ્દોની અંદર ત્યાં અમેરિકાની અંદર કહી દીધું છે કે USCIS એટલે કે અમેરિકાની ઇમિગ્રેશન એજન્સી કોઈ પણ વ્યક્તિની ગ્રીન કાર્ડ એપ્લિકેશનને અનિશ્ચિત સમય સુધી હોલ્ડ પર રાખી શકતી નથી. આ માત્ર કોઈ સામાન્ય વિલંબ નથી, પણ હવે એક મોટો લીગલ ઇસ્યુ બની ગયો છે. જજે પોતાના આદેશમાં કહ્યું છે કે સરકારી એજન્સીઓ પાસે એપ્લિકેશન પ્રોસેસ કરવાનો અધિકાર ચોક્કસ છે, પણ તેની પાસે પણ કેસને અટકાવી રાખવાની કે ઇન્ડિપેન્ડન્ટ ડિલે કરવાની કોઈ સત્તા નથી. અત્યાર સુધી USCIS એવી પોલિસી અપનાવી રહ્યું હતું કે ઘણી એપ્લિકેશનોને પ્રોસેસ કરવાને બદલે કોઈ પણ જાતની ટાઈમલાઈન આપ્યા વગર હોલ્ડ પર મૂકી દેતું હતું, જેમના કારણે અનેક અરજદારો ભારે અનિશ્ચિતતામાં મુકાઈ ગયા હતા. કોર્ટે આ પ્રેક્ટિસને કાયદાની વિરુદ્ધ ગણાવી છે, કારણ કે ઇમિગ્રેશન કાયદા મુજબ કોઈ પણ અરજદારનો કેસ કોઈ ચોક્કસ કારણ કે એન્ડ ડેટ વગર પેન્ડિંગ રાખી શકાતો નથી. અહીં એ સમજવું ખૂબ જરૂરી છે કે અરજદારોએ તમામ ડોક્યુમેન્ટ્સ જમા કરી દીધા હોય અને તેમની પાત્રતા પણ ક્લિયર હોય, તેમ છતાં નિર્ણય લેવામાં આવતો નહોતો. આ બાબતને ગંભીરતાથી લેતા જજે કહ્યું છે કે એજન્સીએ નિર્ણય લેવો જ પડશે, પછી તે મંજૂર હોય કે નામંજૂર હોય. મૌન રહીને કેસ દબાવી રાખવો હવે ચલાવી લેવામાં નહીં આવે. આ ચુકાદો ભારતીય અરજદારો માટે સંજીવની સમાન છે, કારણ કે ભારત માટે ગ્રીન કાર્ડનો બેકલોગ પહેલેથી જ કાયદાઓ કે દાયકાઓ સુધી લંબાયો છે, અને ઉપરથી જો પ્રોસેસિંગ પણ વિલંબ થાય તો અરજદારોનું જીવન અધ્ધરતાલ થઈ જાય છે. હવે આ ચુકાદા બાદ ભારતીયો પાસે એક મજબૂત કાયદાકીય સમર્થન છે. તેમનો કેસ અચોક્કસ મુદત સુધી અટકાવી શકાશે નહીં. ઇમિગ્રેશન કાયદો એજન્સીને સમય સંચાલનની છૂટ તો આપે છે, પણ તેની સાથે અપેક્ષા પણ રાખે છે કે રિઝનેબલ સમયમાં નિર્ણય લેવો જોઈએ. જો કોઈ કેસ વગર કારણ લંબાય તો તેને તમે કોર્ટમાં પણ પડકારી શકો છો, જેમ કે મેડમસ એક્શન કહેવામાં આવે છે, જેમાં કોર્ટ પોતે એજન્સીને નિર્ણય લેવા માટે મજબૂર કરી શકે છે. આ આદેશ બાદ હવે USCIS પોતાની આંતરિક પ્રોસેસિંગ પોલિસીમાં મોટા ફેરફારો કરવા જ પડશે, અને હોલ્ડ પર રાખેલી એપ્લિકેશનો પર તાત્કાલિક કામ કરવું જ પડશે. જો તમારો કેસ પણ લાંબા સમયથી પેન્ડિંગ હોય તો તેને સામાન્ય માનીને બેસી રહેવાને બદલે તમારે તમારા કેસની જે ટાઈમલાઈન છે તે તમારે સતત ચેક કરતી રહેવી જોઈએ, અને જો એ અસામાન્ય લાગે તો કાયદાકીય સલાહ લેવાનો પણ વિકલ્પ ખુલ્લો છે. યાદ રાખજો કે પ્રોસેસ મોડી થવી એ રિજેક્ટ થવી એ બંને અલગ વાતો છે, અને એજન્સી પાસે રિજેક્ટ કરવાનો હક છે, પણ પ્રોસેસ રોકી રાખવાનો હક હવે તેની પાસે નથી. આ સમગ્ર ઘટનાથી એક વાત તો હવે સાફ થઈ ગઈ કે અરજદાર તરીકે તમારી પાસે પણ અધિકારો છે, અને જો સિસ્ટમ તેનું પાલન ન કરે તો કાયદો તમારી મદદે આવી શકે છે. ભારતીય પરિવારો અને પ્રોફેશનલ માટે આ જાગૃતિનો સમય છે. હવે તમે તમારી ગ્રીન કાર્ડની જે સફરમાં આવતા બિનજરૂરી અવરોધો સામે અવાજ ઉઠાવી શકો છો, અને અનિશ્ચિતતામાં ફસાયેલા રહેવાને બદલે એક્શન લઈ શકો છો, કારણ કે ફેરનેસ અને ટાઈમલાઈન એ આખી પ્રક્રિયાનો મહત્વનો હિસ્સો છે. આશા છે કે આ માહિતી તમને ઉપયોગી લાગી હશે.